મિત્રો, ઉંમર એ એક દિમાગી ખ્યાલ છે. જ્યાં સુધી તમે એના પર બહુ નથી વિચારતા ત્યાં સુધી મોટી ઉંમરથી પણ કોઈ ખાસો એવો મોટો ફરક નથી પડતો. શરીર ભલે બુઢું થઈ જાય પણ જ્યાં સુધી તમારું દિલ અને મન આ બંને યુવાન છે ત્યાં સુધી તમે જિંદગીનો અસલી આનંદ લઈ શકો છો. એટલે કે તમે મનને યુવાન રાખો અને વિશ્વાસ રાખો કે તમે કદી બુઢા નહીં થાવ. ખરેખર બુઢો માણસ એ છે કે જે શીખવાનું જ છોડી દે છે, પછી ભલે એ 20 નો હોય, 50 નો હોય કે 80 નો હોય. જી હા દોસ્તો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, હમણાં આપણે જે કંઈ વાતો કરીએ એને જ આજના વિડીયોમાં આગળ વધારશું. તો ચાલો શરૂ કરીએ એ વાતો અને સાથે જ શરૂ કરીએ એક છોટી સી બાત ચાય કે સાથ. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હું આપને એક ખાસ વિનંતી કરું છું કે આપ જો મારી ચેનલ પર નવા હો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન આપને મળતા રહે. ચાલો શરૂ કરીએ આજની વાત. મિત્રો, વૈજ્ઞાનિકોનું એવું તારણ છે કે મોટી ઉંમરે કોઈ નવો હુનર શીખવાથી માત્ર 6 મહિનાની અંદર તમારું મન જે છે એ 3 દાયકા જેટલું એટલે કે 30 વર્ષ જેટલું યુવાન થઈ શકે છે. મિત્રો, મોટી ઉંમરે થતી અમુક તકલીફો, અમુક બીમારીઓ જેવી કે યાદશક્તિ ઓછી થઈ જવી, નિર્ણય શક્તિ ધીમી પડી જવી, બોલવામાં મુશ્કેલી પડતી, આવી બધી બીમારીઓ કહો કે મુશ્કેલીઓ કહો, આની સામે અમુક પ્રકારના શોખ જે છે જેવો કે પેઇન્ટિંગ, મ્યુઝિક, ફોટોગ્રાફી, લખવાનો શોખ, આ બધું જે છે એ મગજના પાવરને એકદમ મજબૂત બનાવે છે. તો જીવવા માટે જીવંત રહેવું જરૂરી છે. જીવંત રહેવા માટે જીવવું જરૂરી છે. તો જીવવું એ કેવી રીતે? તો તમારી ગમતી વ્યક્તિઓ સાથે, ગમતીલી વ્યક્તિઓ સાથે ગમતીલી પ્રવૃત્તિઓ કરવી, ઉમદા રીતે જીવવું, ઉત્સાહથી જીવવું, જોશથી જીવવું, જુસ્સાથી જીવવું, આવું બધું જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે અંદરથી આપણી જાતને જીવંત મહેસૂસ કરીએ છીએ. એટલે કે આપણે ખરા અર્થમાં જીવવાનું શરૂ કરીએ છીએ. આપણું જીવન અને આપણા શોખ, બસ આ જ છે મંગળ જીવન. ઉંમર અને શોખને કોઈ જ બંધન નડતા નથી, પણ આપણા સમાજમાં, આપણા દેશમાં આ પ્રત્યે એક અલગ જ ટાઈપની માનસિકતા છે જે બદલવાની ખાસી એવી જરૂર છે. કેમ કે મોટી ઉંમરે કોઈ વ્યક્તિ નવો શોખ ડેવલપ કરે અથવા તો પોતાના શોખ પૂરા કરવા જાય કે પોતાની રીતે પોતાનું જીવન વિતાવવા જાય પોતાને ગમતી વ્યક્તિઓ સાથે, તો તરત જ સમાજમાંથી એવા પ્રશ્નો ઉઠે છે કે આ ઉંમરે એમને આવું બધું શોભે નહીં, આ ઉંમરે તો માળા લઈને ધર્મ કરવાનો હોય. આ માનસિકતા જે છે એ ખાસ કરીને બદલવાની જરૂર છે. કેમ કે ગમતી વ્યક્તિ સાથે ગમતી પ્રવૃત્તિઓ કરવી અને પોતાના શોખ ડેવલપ કરવા અથવા તો પોતાની યુવાનીમાં જે પોતાના શોખને પૂરા નથી કરી શક્યા એ શોખ માટે બાકીનું જીવન વિતાવવું, આ બધી વસ્તુઓ જે છે એ આપણા જીવનમાં ખાસો એવો ફરક પાડે છે. ઉંમર અને શોખને કોઈ જ બંધન નડવું જોઈએ પણ નહીં. જો તમારામાં થનગનાટ હોય અને તમારું મન ખુલ્લું હોય તો તમે જે ચાહો તે જે કોઈ પણ ઉંમરે તમે શીખી શકો છો અને તમારા શોખ જે છે એની સાથે તમે તમારું જીવન ગાળી શકો છો. ઉલટાનું જેમ જેમ ઉંમર વધે એમ આપણા શોખ વધવા જોઈએ. શોખ ખર્ચાળ હોય એવું જરૂરી નથી, પણ અહીં કહેવાનો મતલબ એ છે કે એક શોખ હોવો જોઈએ એટલે કે ધ્યેય હોવું જોઈએ, એક પાગલ પણ હોવું જોઈએ જિંદગી જીવવા માટેનું. હવે શોખ વિવિધ પ્રકારના હોઈ શકે. મોટી ઉંમરે તમે તમારા ગમતા વ્યક્તિ સાથે એટલે કે લાઇક માઇન્ડેડ પીપલ સાથે તમે સિનેમા જોવા જઈ શકો, ગમે ત્યાં રખડવા જઈ શકો કે પછી ખાણીપીણી માટે ભેગા થઈ શકો. હવે આવી બધી પ્રવૃત્તિઓ જે છે એ એકદમ નાની નાની લાગે પણ આપણા સ્વાસ્થ્ય પર આવી બધી પ્રવૃત્તિઓ ખૂબ જ મોટી અસર પાડે છે. અહીં ગમતીલી વ્યક્તિઓ સાથે ગમતીલી પ્રવૃત્તિ કરવાની વાત છે. તમે એકલા હશો તો તૂટી જશો, પણ સંયુક્ત હશો તો જલ્દીથી નહીં તૂટો, પેલી લાકડાની ભારીની જેમ. હવે અહીં ગમતીલી વ્યક્તિઓ સાથે, લાઇક માઇન્ડેડ પીપલ સાથે જીવન જીવવું, પ્રવૃત્તિઓ કરવી, એનો મતલબ એવો નથી કે તમે તમારા પરિવાર સાથે જ રહો, પરિવાર સાથે જ જીવન વિતાવવું એવું કહેવાનો અહીંયા બિલકુલ મતલબ નથી. પણ ગમતી વ્યક્તિ સાથે આપણે ગમતી પ્રવૃત્તિઓ કરીએ એટલે આપણને એકલતા અને એકલતાથી જે ડિપ્રેશન આવે છે અને આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ, તકલીફો આજના ઘરડાઓમાં, બુઢ્ઢાઓમાં અથવા તો મોટી ઉંમરની વ્યક્તિઓમાં જે જોવા મળે છે, આ દરેક વસ્તુનું સોલ્યુશન જે છે એ માત્ર ને માત્ર આ એક જ વસ્તુમાં રહેલું છે કે તમને ગમે છે એ કરો અને એ તમને ગમતી વ્યક્તિ સાથે કરો. જો પરિવાર સાથે તમને અનુકૂળ નથી આવતું તો તમે તમારા ભાઈબંધ અથવા તો બહેનપણીઓ સાથે પણ ગમતી પ્રવૃત્તિઓ કરી શકો છો અને ગમે તે ઉંમરે તમે પિક્ચર જોવા બી જઈ શકો છો, ગમે તે ઉંમરે તમે ખાણીપીણી માટે ભેગા પણ થઈ શકો છો. એના માટે એવું બિલકુલ ના વિચારી શકાય કે આ ઉંમરે આવા ખાવા પીવાના શોખ કે મૂવી જોવાના શોખ
સારા ના લાગે. શોખથી જીવન જીવવું એ તો ઈશ્વરે આપેલી ઉમદા તક છે. ઘડપણને દયનીય કે બિચારું બિલકુલ ના બનાવવું જોઈએ. ઘડપણ એ કઈ દયા નથી, એ તો એકદમ જુસ્સાથી જીવવાની, એકદમ શોખથી જીવવાની ઈશ્વરે આપેલી અમૂલ્ય તક છે, જેનો દરેક મોટી ઉંમરની વ્યક્તિએ ફાયદો ઉઠાવવો જ જોઈએ. જો તમારા અને તમારા શોખની વચ્ચે લોકોના અભિપ્રાયો અડચણ રૂપે આવે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે એમને હંમેશા એક પ્રશ્ન પૂછવો કે તો શું થયું. આ તો શું થયું એ પ્રશ્ન છે એ ખુદ જ એક મંત્ર છે. સકારાત્મક જીવન જીવવા માટેનો આ એક જ મંત્ર છે. આપણું જીવન મસ્ત રીતે પૂરું થાય એના માટેની પૂર્વ શરતો છે કે આપણી શારીરિક અને આર્થિક મજબૂતાઈ હોવી જોઈએ. શારીરિક રીતે તમે મજબૂત હશો તો જ તમારું જીવન મસ્ત રીતે પૂરું થશે. અને શારીરિક રીતે મજબૂત હોવું એટલે કે તમને ગમતી પ્રવૃત્તિઓમાં તમે તમારી જાતને એવા નાખી દો, એવા ઓતપ્રોત થઈ જાઓ કે તમને ક્યારેય એકલતા ના લાગે, ક્યારેય એકલતાથી આવનારું ડિપ્રેશન જે છે એ તમારા પર હાવી ના થાય, ક્યારેય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને આજની અઢળક બીમારીઓ જે છે એ તમારા પર હાવી ના થઈ જાય. તો આ વસ્તુ જે છે એ બધી પાયાની વસ્તુઓ છે અને એ જીવન તંદુરસ્ત જીવન આપણું પૂરું થાય, જીવન તંદુરસ્ત રીતે પૂરું થાય એના માટે ખૂબ જ મોટો અગત્યનો ભાગ ભજવે છે. અને આ પ્રશ્ન પૂછ્યા પછી પણ, એટલે કે તો શું થયું, આ પ્રશ્ન પૂછ્યા પછી પણ જો બધા જ લોકો, સમાજ એ બધું તમારા અને તમારા શોખની વચ્ચે ખૂબ જ અડચણ સ્વરૂપે આવતું હોય, તમે તમારી જાતને કહેજો કે મારા અરમાનોને મારીને મારે નથી જીવવું. કોઈ મને જીવાડે, કોઈ મને દોરે એ રીતે મારે બિલકુલ નથી જીવવું. મારું જીવન મારી ઈચ્છા પૂર્તિ સાથે મસ્ત જાય અને અસ્ત થાય. બસ આ હોંસલો જે છે એ ખાસ કરીને દરેક મોટી ઉંમરની વ્યક્તિઓએ રાખવો જોઈએ. ઘડપણ છે ને ક્યારેય બોજ સ્વરૂપ ના લાગવું જોઈએ. આપણું જીવન પૂરું થાય એ પહેલા જ શા માટે આપણે આપણા જીવનને આપણા હાથે એનું ગળું દબાવીને મારી દેવું? શા માટે આપણે આપણી જાતને અસ્તિત્વવિહીન બનાવી દેવી? મોટી ઉંમરની દરેક વ્યક્તિઓએ જે જીવન વિતાવ્યું છે એમાં જે અનુભવો મેળવ્યા છે, આ અનુભવોનો ભરપૂર ઉપયોગ કરીને એ મોટી ઉંમરની દરેક વ્યક્તિઓ જે છે એ પોતાના ઘરને, પોતાના પ્રિયજનોને અથવા તો સમાજમાં જે પણ લોકોને જરૂર છે એ લોકોને પોતાના અભિપ્રાયો દ્વારા એકદમ સચોટ માર્ગદર્શન આપી શકે છે, ભરપૂર પ્રેમ આપી શકે છે. અને અત્યારે સમાજમાં આવી ઘણી બધી વસ્તુઓની ઘણા બધા લોકોને જરૂર છે. તો ક્યાં આ બધી વસ્તુઓની જરૂર છે, આ બધું પારખીને પોતાના આખા જીવનમાં મેળવેલો અનુભવ જે છે, નિચોડ જે છે જીવનનો, આ બધાનો સકારાત્મક તરીકે ઉપયોગ થઈ શકે છે. આખી ઉંમર તમે જે રીતે દમદાર જીવન જીવ્યા એ જ જીવનને ઘડપણના આવવાની સાથે જ બિચારું અને લાચાર ના બનાવી દો. ઘડપણને પણ એ જ રીતે દમદાર રીતે એન્જોય કરતા શીખો. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે સમય બદલાતો જાય છે અને આ બદલાતા સમયની સાથે જ્યાં જ્યાં પરિવર્તન જરૂરી છે, જ્યાં જ્યાં બદલાવ જરૂરી છે, આ બદલાવનો પણ સ્વીકાર કરવો ખાસ જરૂરી છે. તો મોટી ઉંમરે આપણે આપણી વધતી ઉંમરનો પણ સ્વીકાર કરીએ અને બદલતી જતી દુનિયામાં જે પણ પરિવર્તનો આવે છે એનો પણ સ્વીકાર કરીએ, જેથી કરીને બિનજરૂરી તણાવમાંથી, બિનજરૂરી નેગેટિવ થોટ્સમાંથી આપણે બચી શકીએ. તો આ રીતે બુલંદ હોસલાથી અને સકારાત્મક અભિગમથી આપણે આપણું જીવન ખુશી ખુશી પૂરું કરીએ અને અંત સુધી આપણા જીવનને પ્રભાવશાળી રાખીએ અને આપણા જૂના શોખ જે છે એ પૂરા કરીએ, જેથી જિંદગી બોરિંગ ના બની જાય પણ જિંદગી રોકિંગ બની જાય. તો આ નાના એવા પણ મોટી ઉંમરની વ્યક્તિઓ માટે ખૂબ જ અગત્યના વિષય સાથે આજનો વિડીયો પૂરો થાય છે. મિત્રો, આપને મારા વિડીયોઝ કેવા લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. સાંભળવા માટે ધન્યવાદ.